તો આ સાથે વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા છે। વલસાડથી સમાચાર સામે આવ્યા છે, જેમાં વલસાડમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજનનો મામલો સામે આવ્યો છે। તો બાઇક સ્ટન્ટ શોનું યોજવાનું આયોજકોને ભારે પડ્યું છે। બીજી તરફ વાયરલ વિડીયોના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આ અંગે ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ઇવેન્ટ આયોજક અને સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો સીન સપાટા કરનાર 8 બાઇક રાઇડર્સની હાલ ધરપકડ કરવામાં આવી છે। આ મામલે તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે, જેમાં મોંઘા સ્પોર્ટ્સ બાઇક પણ પોલીસે કબજે કર્યા છે। તો આયોજકો અને બાઇક રાઇડર્સ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો વાયરલ વિડીયોના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આખરે 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ઇવેન્ટ આયોજક અને સ્ટન્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। સીન સપાટા કરનાર 8 બાઇક રાઇડર્સની આખરે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજનનો મામલો સામે આવ્યો છે। તો બાઇક સ્ટન્ટ શોનું યોજવાનું જે આયોજન કર્યું હતું તે ભારે પડ્યું છે, જેમાં વાયરલ વિડીયોના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો વાયરલ વિડીયોના આધારે હાલ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। આ મામલે તપાસ થશે, જેમાં ઇવેન્ટ આયોજકોને સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો સીન સપાટા કરનાર 8 બાઇક રાઇડર્સની ધરપકડ કરવામાં આવી છે।